સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં આવેલ અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લામાં આવેલું સાર્વજનિક ટ્રસ્ટ એટલે અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ હિંમતનગર ખાતે આવેલું છે, જે ટ્રસ્ટ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે। તેમાં ખાસ પ્રવૃત્તિ માનસિક દિવ્યાંગ પુરુષ અને મહિલાને જમણવાર કરાવી, બીમાર દિવ્યાંગને દવાઓ કરાવી। તેમનો આશ્રમ હિંમતનગર હાઈવે પર આવેલો છે। તારીખ 10 નવેમ્બર 2024ના રોજ ઠંડીથી બચવા વિધવા તથા દિવ્યાંગ ભાઈ બહેનોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ વક્તાપુર ગામના રાજુભાઈ પંચાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને અમૃતભાઈ પંચાલ પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ તથા મંત્રી કિરીટભાઈ હાજર રહ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાંસલપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર નરેશભાઈ ભાદરડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।